टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। શાકભાજીના ખેડૂતોને જ્યારે યોગ્ય પોષણક્ષમ ભાવ નથી મળતા, નફો નથી મળતો, આવી સ્થિતિમાં જૂનાગઢના ખેડૂતોની પ્રતિક્રિયા શું સામે આવી છે તે પણ આપને દર્શાવીએ। શાકભાજીના ભાવ વધારાને લઈને ગૃહિણીઓના જે બજેટ ખોરવાઈ જાય છે, જ્યારે ખેડૂતોનું 1 રૂપિયાનું જે શાક છે એ રિટેલર એટલે કે ગ્રાહક સુધી પહોંચતા એ 5 રૂપિયાનું થઈ જાય છે। આપણી સાથે ઝાંઝડા ગામના ખેડૂતો છે, ભારતીય કિસાન સંઘના સંયોજક મનસુખભાઈ ઉપસ્થિત છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। મનસુખભાઈ, જણાવો કે ખાસ કરીને જો શાકભાજીની આપણે વાત કરવા જઈએ, ખેડૂતો છે એ અનાજ પકવે છે, સાથોસાથ શાકભાજી પણ પકવે છે, તો શાકભાજીમાં 1 રૂપિયાનું શાકભાજી ગ્રાહક સુધી પહોંચતા તો 5 રૂપિયાનું થાય છે। આ કઈ રીતે આવું બને છે? શાકભાજી ખેડૂતો મહા મહેનતે પકવે છે અને વરસાદ હોય, વાવાઝોડું હોય, એનાથી ઉત્પાદન ના આવે તો ક્યારેક ભાવ વધે છે તો ગૃહિણીના બજેટ ખોરવાઈ જાય એવી વાત થાય છે। પરંતુ ખેડૂતોને કેટલા રૂપિયામાં એ પડતર છે એનો કોઈ વિચાર નથી કરતો અને એની ઉપર કોઈ ભાવનો કંટ્રોલ નથી, કારણ કે ખેડૂત માત્ર 5 રૂપિયામાં કિલો વેચી નાખે છે આખી ભારી। હવે એ માનો નહીં કે રેકડીવાળો 40 રૂપિયાના કિલો વેચે। આમ જનતાને મોંઘું મળે અને ખેડૂતોને પૈસા ન મળે, ખેડૂતોને માલ ફેંકી દેવો પડે ક્યારેક ક્યારેક, કારણ કે એને મજૂરીના પૈસા ન મળતા હોય, એવા સંજોગો પણ ઊભા થાય છે। ત્યારે કોઈને ખેડૂતોની ચિંતા નથી હોતી, માત્ર મોંઘું થાય ત્યારે વાત થાય છે કે આજ 20 રૂપિયા કિલો લેખે અમે આજ મરચાં વેચીએ અને 100 રૂપિયા રિટેલમાં બધે ગ્રાહક પાસેથી લે છે। આ તમામ શાકભાજીની અંદર આ ડુંગળી હોય કે બટેટા હોય, એ બધા શાકભાજી ડુંગળી આ 3 વાર અમે વાવીને એની ઉપર આજ વીઘે 8 થી 10 હજારનો ખર્ચો કરી નાખ્યો, પણ આજે વેચવા જઈએ તો આ 8 રૂપિયા 10 રૂપિયાનો પૂરો આવે ને માર્કેટમાં 30 રૂપિયાનો પૂરો મળે। સ્વાભાવિક છે કે ગૃહિણીનું બજેટ ખોરવાય। ગૃહિણી ઈ જ છે ખેડૂતની દીકરી, પણ એ લૂંટે વસેટિયા વયસમાં વેપારીઓ, એટલે આ ન થાય એવી અમારી માંગણી ને લાગણી છે। ખેડૂતને ખરેખર કેટલા ભાવ મળ્યા અને બજારમાં શું ભાવ વેચાય એના કોઈ રેકર્ડની તપાસ કરે તો ખબર પડે। આ છાપામાં આવે કે ગૃહિણીનો બજેટ બગડી ગયું, પણ ખરેખર કોણ બગાડે છે એ વિશે તપાસ થવી જોઈએ, એ વિશે કે સરકારે યોજના કરવી જોઈએ। તો વચેટિયા જે લોકો છે એને એ લોકોની ઉપર સરકારે નિયંત્રણ લાવવું જોઈએ અને એની ઉપર ગમે એ ભારણ મૂકવું જોઈએ, જેને કારણે આજે અમે આ લોકોની માગણી છે અને લાગણી છે કે આનું નિયંત્રણ આવે। બિલકુલથી, તો જે ખેડૂતો છે એમની એક માંગ છે કે જે ભાવનું છે એ નિયંત્રણ આવે, ખેડૂતોને છે તે યોગ્ય વળતર મળે, કારણ કે જે ખેડૂતો છે એ જે કાંઈ પણ કિંમતમાં પોતાનું શાકભાજી છે એ યાર્ડમાં કે છૂટકમાં વેચે છે તો તેના કરતાં 5 થી 6 ગણા જે એની કિંમત થઈ છે એ ગ્રાહકો સુધી પહોંચે છે। ત્યારે આ જે વચ્ચેના લોકો જે નફો ખાઈ જાય છે તેના બદલે ખેડૂતોને પણ એને યોગ્ય નફો મળે અને એને જે ભાવ નિર્ધારણ છે એ કરવામાં આવે એવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે। સાગર ઠાકર, ન્યૂઝ કેપિટલ, જૂનાગઢ।